નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવહારોની બેવડી અસરની અંદર આગળ વધીએ તો ઉપજના વ્યવહારોની બેવડી અસર. તો સામાન્ય રીતે આપણે અત્યાર સુધી જોયા ખર્ચના વ્યવહારો, મિલકતના વ્યવહારો, ખરીદ વેચાણના વ્યવહારો, માલ પરતના વ્યવહારો, એવી જ રીતે ઉપજના વ્યવહારો. ઉપજ, મહેસૂલી ઉપજ, ટૂંકા ગાળાની જે ઉપજો છે એ કે જેવી ઉપજો વારંવાર આપણને મળતી હોય. તો આપણને કોઈ ઉપજ મળે તો આપણી પાસે શું થાય? તો કે રોકડ આવે, ચેક આવે, આવું બને. સામે તો કે ઉપજ થાય. આ બે અસરો થાય. મોટા ભાગે રોકડ આવે ને ચેક આવે. ક્યારેક વ્યક્તિ છે એ આપનાર હોય એટલે પહેલી અસર છે એ આપણી કઈ થશે? તો કે રોકડ આવે છે, ચેક આવે છે અથવા વ્યક્તિ આપનાર છે. બીજી અસર છે ઉપજ થાય છે. વ્યવહારની અંદર જોઈએ તો ₹1000 ભાડાના મળ્યા. 1000 રૂપિયા ભાડાના મળે છે. તો ભાડાના મળે છે તો આપને કેવા મળ્યા હોય? તો કે રોકડા. મળ્યા શબ્દ છે જ, એટલે વ્યવહાર કેવો છે? રોકડ. રોકડા ભાડાના મળે છે તો આપણી પાસે રોકડ આવે. એટલે પહેલી અસર આપણે લખીએ તો પહેલી અસર શું થાય? તો કે રોકડ આવે છે. કયું ખાતું? તો કે રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર તો કે રોકડ છે આપણી મિલકત છે એટલે માલ મિલકત. અને આવે તો ઉધાર. હવે બીજી અસર શેના મળ્યા? તો કે ભાડાના મળ્યા. તો ભાડું છે એ ઉપજ છે એટલે એક ઉપજ થઈ. આપણે કેમ લખતા હતા? પગાર ખર્ચ થાય છે, સ્ટેશનરી ખર્ચ થાય છે. એવી જ રીતે ભાડા ઉપજ થાય છે. બીજી અસર ભાડા ઉપજ થાય છે. ભાડાની ઉપજ થાય તો કયું ખાતું આવશે? તો કે ભાડા ખાતું. એનો પ્રકાર તો કે ઉપજ છે એટલે ઉપજ ખર્ચ. અને ઉપજ થાય તો હંમેશા અસર છે જમા હોય. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, ઉપજ કે લાભ ખાતે જમા. આગળ જોઈએ, રિલાયન્સના શેર પર ₹5000 ડિવિડન્ડ મળ્યું. શેર પર ડિવિડન્ડ મળ્યું. શેર પર ડિવિડન્ડ મળે એ હંમેશા રોકડ વ્યવહાર જ હોય અને બેંક થકી જ થાય. બેંક આપણને છે એ ડિવિડન્ડ હોરન્ટ મોકલી આપે એટલે કે ડ્રાફ્ટ મોકલી આપે, અથવા તો આપણા ખાતાની અંદર સીધા જ જમા કરે. શેર પર ડિવિડન્ડ, ડિબેન્ચરનું વ્યાજ છે એ પણ કંપની આપણને રોકડમાં ચૂકવે નહીં. ચેકથી અથવા તો બેંકમાં સીધા જ ટ્રાન્સફર કરે, NEFT. તો આપણા ખાતામાં પૈસા આવશે બેંકમાં. તો આપણે બે રીતે લખી શકીએ, બેંક સિલક વધે છે અથવા તો ચેક આવે છે. અહીં હું લખું છું બેંક સિલક વધે છે. બેંક સિલક વધે એટલે બેંક ખાતું. બેંક છે વ્યક્તિ છે અને આપણી પાસે આવે સિલક વધે તો એને કહીશું ઉધાર. શેના મળ્યા? તો કે ડિવિડન્ડ મળ્યું. કોઈ પણ કંપનીના શેર ખરીદવામાં આવે તો શેર પર ડિવિડન્ડ મળે. આપણે કંપનીના સહમાલિક બનીએ છીએ એટલે કંપનીનો જે કાંઈ નફો છે એ નફામાં આપણો ભાગ થાય. એ નફાનો ભાગ છે આપણને મળે એટલે ડિવિડન્ડ ઉપજ થાય. તો ડિવિડન્ડ ઉપજ થાય એટલે બીજી અસર શું થાય? ડિવિડન્ડ ઉપજ થાય છે. તો કયું ખાતું? તો કે ડિવિડન્ડ ખાતું. એનો પ્રકાર ઉપજ ખર્ચ. અને ઉપજ થાય એટલે જમા. ત્રીજો વ્યવહાર જોઈએ તો ₹2000 કમિશનના મળ્યા. કમિશનના
મળ્યા, મળ્યા એટલે વ્યવહાર કેવો? રોકડ. કમિશન આપને રોકડેથી મળેલું હશે, રોકડેથી જો કમિશન મળે તો આપણી પાસે શું આવે? રોકડ. એટલે પહેલી અસર શું થશે? તો કે રોકડ આવે છે, કયું ખાતું આવશે? રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર માલ મિલકત અને આવે તો ઉધાર. શેના મળ્યા? તો કે કમિશન ના મળ્યા. તો કમિશન આપણા માટે ઉપજ થાય એટલે બીજી અસર છે એ શું આવશે? તો કે કમિશન ઉપજ થાય છે. કયું ખાતું? કમિશન ખાતું. કમિશન ખાતાનો પ્રકાર કયો? તો કે ઉપજ ખર્ચ અને ઉપજ થાય છે એટલે જમા. આગળ જોઈએ, 800 મનોજ પાસેથી વ્યાજના લેણા થયા. આ ઉધાર વ્યવહાર છે. શા માટે ઉધાર છે? તો કે મનોજ પાસેથી વ્યાજના લેણા થયા, લેવાના થયા, પણ મનોજે હજુ આપણને ચૂકવા નથી. તો મનોજ પાસેથી આપણે માગીએ છીએ, હજુ લેવાના છે. પૈસા કોના? આપણા. સમય આવી ગયો, તારીખ આવી જાય એટલે વ્યાજ આપણે લેવાનું થાય, પણ એણે આપણને વ્યાજ આપ્યું નથી. તો એ વ્યાજની રકમ જે લેણી થાય છે એનો લાભ કોને મળે છે? મનોજને. એટલે વ્યક્તિ છે એ શું થશે? તો કે લેનાર થશે. આપણો લાભ એ ઉઠાવે છે. પૈસા એ આપને આપવાનો છે પણ હજુ આપ્યા નથી, એટલે એનો લાભ છે એ મનોજને મળે છે, એટલે વ્યક્તિ લેનાર થશે. અને સામે આપણને વ્યાજની ઉપજ થશે. તો આના માટે બે અસર લખીએ. તો પહેલી અસર આવી થશે, વ્યક્તિ લેનાર છે એટલે કે મનોજ લેનાર છે. કોનું ખાતું? તો કે મનોજનું ખાતું. મનોજ શેમાં આવશે? તો કે વ્યક્તિમાં. અને લેનાર ખાતે ઉધાર. સામે આપણને શેના મળશે? તો કે વ્યાજના લેવાના છે, એટલે વ્યાજ આપણા માટે ઉપજ થાય છે. એટલે બીજી અસર આવી લખાય, વ્યાજ ઉપજ થાય છે. વ્યાજ ખાતું ઉપજ ખર્ચ અને ઉપજ થાય છે એટલે જમા. ત્યાર પછી પાંચમો વ્યવહાર, ₹200 આડતના રોકડા મળ્યા. રોકડા મળ્યા, રોકડા મળે છે એટલે વ્યવહાર કેવો થયો? રોકડ. શેના મળ્યા? આડતના. આડત. આડત છે એક પ્રકારની દલાલી જ કહેવાય, કમિશન. આડતિયા તરીકે જે માલ વેચતા હોય એના બદલામાં જે કમિશન આપવામાં આવે એને કહેવાય આડત. કંપની માલ છે મોકલી આપતી હોય, સંપૂર્ણ ખર્ચ કંપની કરતી હોય, વચ્ચે એવી કોઈ વ્યક્તિ હોય કે જે એ માલનું વેચાણ કરતી હોય, એટલે ગ્રાહકને માલ આપે, પણ કોના વતી? કંપની વતી. સંપૂર્ણ ખર્ચ છે કંપની જ કરે, પણ કંપની વતી જે વ્યક્તિ માલ વેચે છે એમને એમના કમિશનના બદલામાં આડત આપવામાં આવે. તો આડતના ₹200 આપણને રોકડા મળે છે. તો આપણી પાસે શું આવે છે? રોકડ આવે છે, સામે આડત ઉપજ થાય છે. તો આપણે અસર લખીએ. પહેલી અસર, રોકડ આવે છે. રોકડ આવે છે એટલે કયું ખાતું આવશે? તો કે રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર માલ મિલકત અને આવે તો ઉધાર. બીજી અસર શેના મળ્યા? તો કે આડતના મળે છે, એટલે બીજી અસર આવી થશે, આડત ઉપજ થાય છે. આડત ખાતું ઉપજ ખર્ચ અને ઉપજ છે એટલે જમ. આ 5 વ્યવહારોની બેવડી અસર આપણે લખ્યું. હજી બાકીના 5 વ્યવહારો છે એમની બેવડી અસર તમારે જાતે લખવાની છે. આ 5 વ્યવહારોની અંદર આપણે જોઈએ તો ₹8,000 ડિબેન્ચરનું વ્યાજ ચેકથી મળ્યું.
ડિબેન્ચરનું વ્યાજ ચેકથી મળ્યું એટલે વ્યવહાર કેવો? રોકડ. ચેકથી મળે છે એટલે આપણી પાસે ચેક આવે એટલે બેંક ખાતું, વ્યક્તિ, ઉધાર. સામે શેના મળ્યા? તો કે ડિબેન્ચર વ્યાજ ઉપજ થાય છે, ડિબેન્ચરના વ્યાજનું ખાતું, ઉપજ ખર્ચ અને જમા. 1000 કમિશનના રોકડા મળ્યા તો આ વ્યવહાર તો આવી ગયો. કમિશનના મળ્યા, કમિશન ને રોકડા મળ્યા એટલે રોકડ વ્યવહાર. તો રોકડ આવે છે અને કમિશન ઉપજ થાય છે. 3000 ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધના પરત મળ્યા. આ ઘાલખાધના પરત મળ્યા છે એટલે કેવા મળ્યા હશે? તો કે રોકડા એટલે રોકડ વ્યવહાર છે. એટલે પહેલી અસર એવી થશે, રોકડ આવે છે. બીજી અસર તો ઘાલખાધ પરત ઉપજ થાય છે. કઈ ઉપજ થશે? ઘાલખાધ પરત ઉપજ થાય છે. ઘાલખાધ પરત નામની ઉપજ થાય. ઘાલખાધ પરત આપણે શબ્દ આવી ગયો હતો. ઘાલખાધ એટલે તો કે જે લેણું કોઈ પણ સંજોગોમાં વસૂલ થઈ શકે તેમ જ નથી, એને ઘાલખાધ કહેવાય. અને ભૂતકાળમાં માંડી વાળેલી રકમ કોઈ પણ કારણસર પરત મળે, ઘાલખાધ તરીકે જે રકમ માંડી વાળેલી છે એ જ રકમ આપણને કોઈ પણ કારણસર પરત મળે તો એને કહેવાય ઘાલખાધ પરત. એ આપણા માટે એક ઉપજ છે. એટલે બીજી અસર એવી થશે, ઘાલખાધ પરત ઉપજ થાય છે. ઘાલખાધ પરત ખાતું, ઉપજ ખર્ચ અને જમા. 2000 કમિશનના અક્ષય પાસેથી લેણા થયા. કમિશનના અક્ષય પાસેથી લેણા થયા એટલે ઉધાર વ્યવહાર. તો અક્ષય લેનાર છે અને કમિશન ઉપજ થાય છે. લોન પર 1000 રૂપિયા વ્યાજ મળ્યું એટલે વ્યવહાર કેવો? રોકડ. રોકડે થી વ્યાજ મળે છે તો આપણી પાસે રોકડ આવે. અને બીજી અસર તો કે લોનનું વ્યાજ મળે છે એટલે કે લોન પર વ્યાજ ઉપજ થાય છે. અથવા તો ખાલી તમે લખો વ્યાજ ઉપજ થાય છે, વ્યાજ ખાતું. ઉપજના વ્યવહારો 10 વ્યવહારો છે. 5 વ્યવહારોની બેવડી અસર લખેલી છે. બાકીના 5 વ્યવહારોની બેવડી અસર તમારે જાતે કરવાની.